ગરીબ મહિલાઓ દ્વારા સુકાયેલા લાકડા વીણવાની બાબત નજીકના દુકાનદાર કે 2 કે 3 મહિલાઓને ઢોર માર માર્યો, જેમાંથી એક મહિલા બેભાન થતાં તેને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી। માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સોનગઢ નજીક દુમદા ગામે પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં દુમદાના નિશાળ ફળિયા અને આસપાસની મહિલાઓ ખુલ્લી જગ્યામાં સુકાયેલા લાકડા લેવા જતા નજીકના દુકાનદાર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો। માર મારવાના કારણે બેભાન થયેલી મહિલાને 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી। 3-4 મહિલાઓ પર હાથ ઉઠાવનાર અને કાયદો પોતાના હાથમાં લેનાર વ્યક્તિ એવા દુકાનદાર પર ગ્રામજનોએ સખતમાં સખત સજા કરવાની માંગ કરી હતી। પોલીસ વિભાગ આ દિશામાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। જો કે આ રીતે જાહેરમાં કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લઈ મહિલાઓ પર હાથ ઉપાડવાની ઘટનાને લઈ સમગ્ર આદિવાસી સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે। ગરીબ મહિલાઓ ચૂલો સળગાવવા લાકડા લેવા જાય એમાં એને આવો ઢોર મારવો કેટલો યોગ્ય અને તે માનવતાને શરમાવતો સવાલ છે। રિપોર્ટર પિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। નિકેતભાઈ રહેવાનું દુમદા। શું થયેલી ઘટના? અહીંયા લેડીઝ લોકો લાકડા લેવા આવેલી જંગલમાં, તો લેડીઝ લોકોને અહીંયા મારી, બહુ મારેલી છે, પગમાં બી મારેલી છે, હાથમાં બી મારેલી છે। આવી રીતે થોડી લેડીઝ પર હાથ ઉઠાવે। એકવાર કહી દેતે શાંતિથી, ભાઈ તમે લોકો અહીંયાથી નહીં લાકડા ઉચકતા, તે નહીં ઉચકતા ને એ લોકો ઉખલા લાકડા તો અહીંયા કેટલા માણસ લેવા આવે, આવી રીતે થોડું કરાય। કોણે માર્યું છે? અહીંયા વિનીતભાઈ છે ને એને, આની દુકાન છે અહીંયા, થોડું ઘણું લાગતું હોય તેમાં આવી ગયા તો મારી દીધું। એવી રીતે થોડી મારાય લેડીઝ લોકોને। તો વિનીતભાઈ ક્યાં છે અત્યારે? વિનીતભાઈ અહીંયા નથી, એ દવાખાના પર ગયેલા છે, એના એકાદ દાદા છે ને તા એટલે મારીને જતા રહ્યા છે? એક જ જણે મારેલું? એક જ જણને નહીં માર્યું, 2 જણાને મારેલું છે, પગમાં બી મારેલું છે, હાથમાં બી મારેલું છે। હવે તમારી માંગ શું છે આ ઘટનામાં? આ ઘટનામાં એને તો જે હોય તે સજા મળવી જ જોઈએ ભાઈ, કેમ કે લેડીઝ પર હાથ મારેલો છે એને। જી ધન્યવાદ। સુનિતાબેન, ગામ દુમદા નિશાન પડ્યું। શું થયેલી આજે ઘટના? અમે લાકડા લેવા આવેલા, ની લાકડું લાવીએ ની કુરાડું લાવીએ, કોઈ નહીં, ખાલી હાથથી ભાગી લઈ જાય નાની નાની લાકડી। એ આવીને અમારા માલિકનું સેમ કરીને આવીને મારવા લાગ્યો। કોણ મારવા લાગ્યું તમને? કોઈના જ નહીં, કોઈ નહીં, આવીને મારવા લાગ્યો। કોણે માર્યું તમને? વિનીતભાઈ। વિનીતભાઈ? કોણ છે વિનીતભાઈ? આ દુકાનવાળા ભાઈ છે? મારવા લાગ્યા, અમે કહીએ નહીં મારતા એમ કીધું ને, તો એમ કે તું બોલતી નહીં ને તને હું મારા એમ કે। બરાબર। કેટલા જણને માર્યું? 2 જણને માર્યું। 2 જણને મારવાવાળા કેટલા? ને એક જણ તો ભાગી, આ ભાગી ને એને તો પસાડી જ જાય મારવા। કેટલા જણે મારેલું? 2 જણને માર્યું। 2 જણને મારવાવાળા કેટલા લોકો હતા? એક જ જણ હતો। વિનીતભાઈ પોતે હતો? હા, અમે તો દૂર હતા, કોઈને હું મારતી હતી એમ। અમે એમ પેલી 108માં લઈ ગયા, એમને તો કહેતા હતા એની દવા બી ચાલુ છે, બીમાર બી છે એમ કીધું ને, ત્યારે એને તો બરોબર મારી, એમને તો પગ બી ઉજાડી દીધા ને હાથમાં બી, ને એક જણને બી પગમાં હાથમાં મારેલું છે।